કલ્ચરલી રીતે જોઈએ તો આદિવાસી સમાજમાં ખૂબ જ પોતાના જીવન દર્શનમાં એમની ધાર્મિક, સામાજિક અને આર્થિક સાથે જોડાયેલી ઘણી બધી વિધિ વિધાનો સાથે જોડાયેલું એમનું જીવન ધોરણ હોય છે. ખાસ હું પણ મારા પિતાના થોડી ઘણી ક્યાંક જમીન હતી અને એ જમીન સાથે નાનપણમાંથી જ હું જોડાયેલો છું. એ જ પ્રકારે હું સામાજિક રીતે પણ જોડાયેલો છું. એની સાથે સાથે જ હું પ્રાથમિક લોકલી ગામડાની સ્કૂલોમાં અભ્યાસ કરેલો છું. આમ હું અહીંયા જ્યારે આદિવાસી એકેડમી તેજગઢમાં આવ્યો ત્યારે અમને આદિવાસીના ખાસ જીવન ધોરણની વાત ચાલતી હતી અને એ વાતમાં મને ખાસ આદિવાસીના જીવન ધોરણ, એમની જે મૌખિક સાહિત્ય, એના પર વધારે મારી નજર પડી હતી અને એ ઘણું બધું એ વસ્તુઓ લુપ્ત થવા, તેમાં પરિવર્તન આવવા, એવા ઘણા બધા પરિબળો એની સામે ઝઝૂમતા હતા. ત્યારે હું તે જ સમયથી મારા જ હરદાસપુર ગામમાં મારા કાકાના ઘરે જ બાબા પિઠોરા પેન્ટિંગ ની શરૂઆત થઈ. ત્યારે એ વિધિ વિધાન, એનું આખું જીવન ધોરણ કેવી રીતે જોડાયેલું છે એ હું પૂરેપૂરું જોયું હતું. એ જ રીતે બીજી જગ્યા પર, આમ 3-4 જગ્યા પર હું બાબા પિઠોરા પેન્ટિંગની જે એની વિધિ વિધાન, એની ઉજવણી ચાલતી હતી એ જોઈ. એ જોયા પછી જ મને એવું લાગ્યું કે ઘણા બધા આ જે એની પરંપરાને તોડતા પરિબળો સામે આવી રહ્યા છે અને એ પરિબળો આ આદિવાસી સમાજના બાબા પિઠોરાને નષ્ટ કરશે અને એ નષ્ટ થઈ જશે તો એક આદિવાસીના ઓળખરૂપ રાઠવા સમાજમાં અને રાઠવા સમાજને પણ એની લુપ્તતા પૂર્ણ થઈ જશે એવું મારે 20 વર્ષ પહેલાં દિલમાં વસી ગયું હતું. અને ત્યારથી જ હું 20 વર્ષથી જ આ બાબા પિઠોરા પેન્ટિંગ ચિત્રને જીવતો કરીશ, સમાજમાં એને મેં જીવતું કરીશ, દેશ દુનિયાને હું વધારે એની ઓળખ બહોળી થાય એ પ્રકારના પ્રયત્ન કરીશ. એ પ્રકારનું મારું સંશોધન, મારો અભ્યાસ ચાલુ જ રહ્યો છે, આજે પણ ચાલુ જ રહ્યો છે અને એને મેં બહાર મૂકવાની, એની ઓળખ ટકાવી રાખવાનું કામ, એની અસ્મિતા જાળવવાનું કામ હું આજે અહીંયા કરી રહ્યો છું. એમાં હવે હું તમને વધારે એ બાબુ પિઠોરો શું છે એ વિશે વાત કરીશ. ગુજરાતમાં ઉત્તર, પૂર્વ અને દક્ષિણ વિસ્તારની પટ્ટી આદિવાસી વસ્તીથી પથરાયેલી છે. આદિવાસી સ્ત્રીઓ દિવાળી કે લગ્ન પ્રસંગમાં પોતાના ઘરની દિવાલને લીપન કરી તેની ઉપર ચિત્ર આલેખે છે. એવી જ રીતે છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર, કવાંટ, નસવાડી, પાવીજેતપુર, બોડેલી, સંખેડા તાલુકાઓમાં અને પંચમહાલ જિલ્લાના હાલોલ, કાલોલ, જાંબુઘોડા, ઘોઘંબા, દાહોદ જિલ્લામાં દેવગઢ બારિયા તાલુકામાં અને મધ્યપ્રદેશમાં કઠીવાડાથી લઈને નર્મદા સુધીના વિસ્તારમાં ખાસ કરીને બાબા પિઠોરા ભીંતિચિત્ર સાંસ્કૃતિક, ધાર્મિક અને સામાજિક પરંપરાઓમાં જોવા મળે છે. રાઠવાઓ આર્થિક, સામાજિક, ધાર્મિક દ્રષ્ટિએ ઘણું વૈવિધ્ય અને આગવા સાંસ્કૃતિક લક્ષણો ધરાવે છે. સામાજિક, આર્થિક જીવનની સાથે સ્પષ્ટ તરી આવતું તેમનું ધાર્મિક
જીવન છે. ધાર્મિક દ્રષ્ટિએ મુખ્યત્વે બાબા પીઠોરાની અને ઈંદની પૂજા કરવામાં આવે છે, જેમાં સંસ્કૃતિના વિવિધ પાસા પ્રતિબિંબિત થતા જોવા મળે છે. રાઠવા સમાજનો મુખ્ય દેવ બાબા પીઠોરો ગણાય છે. મુખ્યત્વે બાળકની લાંબી કે જીવલેણ માંદગી હોય, ઘરમાં મોટી મોટી મુશ્કેલીઓ આવતી હોય, ખેતીવાડીમાં બરકત ન આવે, રોગચાળા સામે પોતાના માલ ઢોરની સુખાકારી માટે અથવા રાજી ખુશીથી વગેરે કારણો હોય ત્યારે બળવો આ દેવની માનતા રાખે છે. માનતા ફળે ત્યારે બાધા પૂરી કરે છે. છોકરી કે છોકરાની બાધા હોય ત્યારે તેમના લગ્ન કરતા પહેલા અનુકૂળતાએ એ માનતા પૂરી કરવી પડે છે. ઘરની પરસાળની વચ્ચેની મુખ્ય દિવાલ ઉપર બાબા પીઠોરાનું ચિત્રણ કરવામાં આવે છે. પીઠોરો ચિતરતો હોય તો વાંસની નવી દિવાલ બનાવી લીપન કરી ચિત્રણ કરવામાં આવે છે. ઘણી જગ્યાએ ઈંટની દિવાલ ઉપર લીપન કરી ચિત્રણ કરવામાં આવે છે. સુવિધા વધતા અત્યારે ઈંટની દિવાલને સિમેન્ટ લગાવી તેના ઉપર ચૂનો લગાડીને ચિત્રણ કરવામાં આવે છે. પીઠોરો લખવો હોય ત્યારે રોજ એક વખત એવા 7 દિવસ કુંવારી ગાયના છાણ માટીથી દિવાલ ઉપર લીપન કરવામાં આવે છે. આજુબાજુની બંને દિવાલો અને ઘરને પણ નવેસરથી લીપન કરે છે. આ સમયે બહેનો ગીતો ગાતી હોય છે. દિવાલ લીપન કરવાનું અને ધોળવવાનું કામ કુંવારી કન્યાઓ જ કરી શકે છે. 8મા દિવસે એટલે કે મંગળવારના દિવસે દિવાલને ધોળવવામાં આવે છે, જેને પાંડુ ધોળવવું એમ કહેવાય છે. બાબા પીઠોરાની નકશી ચિતરવામાં જાણકાર લખારાઓને નિમંત્રણ આપવામાં આવે છે. 8 થી 10 ભાઈઓની ટુકડીઓ એક મુખ્ય જાણકાર લખારો હોય છે. બાબા પીઠોરાનું ચિત્ર સામુદાયિક થાય છે. જ્યારથી ચિત્ર દોરવાનો વાર નક્કી થાય ત્યારથી કુટુંબમાં કે ફળિયાના ભાઈઓ બહેનો કામે લાગી જાય છે. પુરુષો સગા વહાલાઓને નોતરા આપવા, માલ સામાનની ખરીદી કરવી વગેરે કામોમાં જોડાય છે. જ્યારે સ્ત્રીઓ ઘરમાં લીપન કરવું, અનાજ સાફ સફાઈ કરવું, દાળ તૈયાર કરવી વગેરે કામોમાં જોડાય છે. ઉજવણી દરમિયાન ગોત્રના જમણવારમાં જુદી જુદી વાનગીઓ ઘરધણી ધન્યાની આપે છે. લખારાઓને જમણવારમાં મોડી ખીચડી, તેલ, મરચું, ખાખરાના પાનમાં આપે છે. લખારા ચિત્રકામ કરે ત્યારે ખાખરાના પાનમાં પડિયા બનાવી તેમાં રંગ લઈ વાંસ કે દાંતણની પીછી વડે પોતાના રંગનું કાર્ય કરી ખસતો જાય છે. બીજો લખારો આવે તે તેમાં રંગ પૂરતો જાય છે. ત્રીજો લખારો આવે તે ચિત્રને નવો ઓપ આપતો જાય છે. આમ બાબા પીઠોરાનું ચિત્રકામ પૂરું કરવામાં આવે છે. બાબા પીઠોરાના ચિત્રમાં મુખ્યત્વે લાલ, લીલો, વાદળી, સિંદુડિયો, પોપટી, ગળીનો રંગ, કેસરી, સફેદ, કાળો અને ચાંદી વગેરે રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. સૂકા પાવડર રંગોમાં ગાય બકરીનું દૂધ અને મહુડાનો ચોખ્ખો દારૂ નાખી રંગ તૈયાર કરવામાં આવે છે. આ વસ્તુ રંગમાં ઉમેરવાથી ચિત્રનો રંગ લાંબા સમય સુધી ટકી રહે છે.
વર્ષો પહેલા વનસ્પતિમાંથી રંગો બનાવી વાપરવામાં આવતા હતા, હવે રંગીન પાવડરોની સાથે સાથે રૂપેરી પાવડરો વાપરવા લાગ્યા, જેથી ચિત્રોમાં ચમક ઊભી થાય છે. બાબા પિઠોરાની મુખ્ય નકશી આશરે 11 ફૂટ લાંબી અને 9 ફૂટ ઊંચાઈએ ચિતરવામાં આવે છે. તેની ચારે બાજુ ફરતી કિનારી રેખા કરવામાં આવે છે. તેમની માન્યતા છે કે ધરતીને 4 ખૂણા હોય છે. આ ભૌમિતિક આકૃતિ દોરવામાં આવે છે. પછીની રેખા ઉપર ત્રિકોણાત્મક હાર મુખ્ય લખારો દોરે છે. સહાયક લખારા વાદળી અને ભૂરો રંગ ત્રિકોણમાં પૂરે છે. મુખ્ય નકશીમાં ચોકટામાં બાબા પિઠોરા ઉપરાંત મુખ્ય દેવીઓના સવારીવાળા ઘોડાઓ અને ગૃહ જીવનમાં કેટલાક પ્રતિકાત્મક ચિત્રો દોરવામાં આવે છે. આ નકશીને બાબા પિઠોરાની નકશી કહેવામાં આવે છે. ગૌણ નકશીમાં અન્ય દેવીઓના સવારીવાળા ઘોડાઓ, પશુ પક્ષીઓ, જીવજંતુઓ વગેરેના ચિત્રો દોરવામાં આવે છે. ખાસ જોઈએ તો પિઠોરામાં ચિતરવામાં આવતા ચિત્રો 3 ભાગમાં હોય છે. સૌથી ઉપરના બંને છેડે સૂર્ય અને ચંદ્ર હોય છે. પહેલા અને બીજા ભાગમાં ઘોડાઓ હોય છે, જ્યારે વચ્ચે રાજા ભોજનો અંબાડીવાળો હાથી અને અન્ય જુદા જુદા પ્રાસંગિક ચિત્રો હોય છે. આ ઉપરાંત આજુબાજુની બાકીની જગ્યામાં પશુ પંખી અને જીવજંતુઓના ચિત્રો દોરવામાં આવે છે. સાથે માનવ જીવન વ્યવહારના અનેક પ્રતિકાત્મક ચિત્રોનો સમાવેશ પણ જોવા મળે છે. ચિત્રના મુખ્ય સ્થાન ચોક્કસ હોય છે અને લખારાઓ એ પ્રમાણે સમગ્ર ભીંતિચિત્ર તૈયાર કરે છે. પૂજા સમયે પ્રથમ દોરવામાં આવેલ ચિત્રથી શરૂ કરી છેલ્લા ચિત્ર સુધી ક્રમ જાળવી બળવો પૂજા વિધિ કરે છે. ચિત્રનો આરંભ શુભ શુકન રૂપે બાબા ગણેશનો સવારીવાળા ઘોડાથી થાય છે. તેમાં વાદળી રંગ ભૂરી સફેદ ટપકા કરેલા હોય છે. ઘોડા પર સવારી આપી હાથમાં હુક્કો પકડાવે છે. ગણેશનો ઘોડો દોરાયા પછી બીજા ચિત્રો દોરવાનું શરૂ થાય છે. એ પછી બાબા હુડોળ, બાબા ઇંદનો ઘોડો કહેવામાં આવે છે, એનો વાદળી રંગ વાળો સવારીવાળો ઘોડો દોરવામાં આવે છે. બાબા હુડોળ તે બધા દેવોને તેડાવવાનું કામ કરે એટલે તેને આગળ ચિતરવામાં આવે છે. તેના ઘોડાના ડાબા પગ નીચે સાપણ, વીછી, ભમરાની હાર, લાંબી પૂંછડીનો કરોડિયો ચિતરવામાં આવે છે. તેનો ભાવાર્થ એવો થાય છે કે જ્યારે તે આમંત્રણ આપવા જાય છે ત્યારે કેટલીક સમસ્યાઓ આવશે તેનો ખ્યાલ જીવજંતુઓ દ્વારા આપવાનો વિચાર કેન્દ્રિત થયો લાગે છે. ત્રીજો ભાવાર્થ એવો પણ થાય છે કે તે દેવી દેવતાના સ્વરૂપો પણ છે. પછી લાલ રંગના ઘોડાની સવારી પર ગામદેવ ચિતરાય છે. ગામદેવ ગામનો મુખ્ય દેવ છે. ત્યાર પછી 84 અંકના દેવનું લાલ ઘોડી આલેખાય છે. મધ્યમાં બાબા પિઠોરો અને પિઠોરીના સવારીવાળા લાલ રંગના ઘોડાઓ ચિતરાય છે. આ ઘોડાઓને સફેદ ટપકાઓ પાડી શણગારવામાં આવે છે. છેલ્લે હિંદ રાજાની 3 બહેનો
રાણી કાજલ, રાણી માખલ અને કાળી કોયલના સવારીવાળા લાલ રંગના ઘોડાઓ ચિતરવામાં આવે છે. આ રીતે મુખ્ય નકશીની વચ્ચેની પહેલી હાર પૂરી થાય છે. આમ પૃથ્વી પરની આ સવારી પૂરી કર્યા પછી આભની સવારીઓ તૈયાર કરવામાં આવે છે. બીજી હાર દિવાલની ઉપરના ભાગમાં શરૂ કરવામાં આવે છે. વચ્ચે વાંકી ચૂકી રેખા ધરતીની હદ, જેને આદિવાસીમાં અષાઢ કહેવામાં આવે છે, જે બે ભાગ એ પાડે છે. એક ખૂણે સૂર્ય અને બીજે ખૂણે ચંદ્ર ચિતરવામાં આવે છે. પ્રકૃતિની ગોદમાં જીવનારને સૂર્ય, ચંદ્ર, ધરતી અને આકાશ જીવંત દેવ ભગવાન બની રહે છે. આદિવાસી સમાજ માટે આ ભૌતિક તત્વો જીવન મરણના સાક્ષી બની રહે છે. આ હારમાં ઇન્દ્રદેવની સવારી મુખ્ય છે. બાજુમાં લીલુબાઈ વાળાનો લીલા રંગનો ઘોડો ચિતરવામાં આવે છે. પછી ખોડામાં અનાજ લઈને છૂટે હાથે ખેતરમાં અનાજ વાવતી સ્ત્રી માનવીને ફળદાયી બીજ વેરી રહી હોય તેવું ચિત્ર દોરવામાં આવે છે. ત્યારબાદ પશુઓની તંદુરસ્તીની ના માલિક હાંદરચા દેવ ઊંટ પર સવારી થયેલા ચિત્રણ કરવામાં આવે છે. લગ્નમાં અનાજ અને કપડાં લાવતા વડિયા વાણિયાની બે ઘોડાઓ જોડેલી ગાડી, તીરકામઠા વડે શાબરનો શિકાર કરતા ડામરદેવનું ચિત્ર પણ દોરવામાં આવે છે. ત્રીજી હારમાં જીવનની પ્રવૃત્તિઓનું ચિત્રાંકન કરવામાં આવેલું છે. એમાં અનુક્રમે મરઘો, મરઘી, તાડ ઉપર ચડતી વ્યક્તિઓ, ગાય, ભેંસનું દૂધ કાઢતો વાછડી, હાથમાં બે સર્પ લઈને ઉભેલો 12 માથાનો ધની, કળો કનબી, અંબાડી પર હુકો ગગડાવતો રાજા ભોજ, છત્રી, વલોનું, વાવ, કીડી, અનાજના તાળું મારેલા કોઠાર, વહી, લખારી, ચોખારી, ઢોલ વગાડતો ટીટીઓ જોશી, સુપડાના કાનવાળો સુપડ કન્નો, એક પગે લંગડો ટીટીઓ ને બે માથાવાળું હરણ વગેરે ચિત્રો સાથે ગૃહ જીવનના પ્રતિજ્ઞાત્મક ચિત્રોનું ચિત્રાંકન કરવામાં આવેલું છે. આ ઉપરાંત ભમરો, મધમાખી, ભૂંડ, બકરી, 12 બળદની પોયત, ખજૂરીના ઝાડ, તાડ, વાઘ, વાંદરા અને બંદૂકધારી પેરા, એક ખૂણામાં સ્ત્રી પુરુષનું મૈથુન દર્શાવતું ચિત્ર. આ સમગ્ર નકશી નાના મોટા ચિત્રોથી ભરી દેવામાં આ બાબા પીઠોરામાં આવેલું છે. મોટર અને રેલગાડી, હેડપંપ, અધર્યું અને આદિવાસીમાં વિમાન કહેવામાં આવે છે જેવા આધુનિક ચિત્રોનો પણ સમાવેશ થતો જોવા મળે છે. ધરતીના પ્રતીક સમૂહ નાનું ખેતર, તેમાં બે લાલ બળદ સાથે આભા કનબી ને ખેડતો બતાવ્યો છે. સાથે ભાત લઈ આવતી પથારી જોવા મળે છે. વાદળોને ભેગા કરી વરસાદ વરસાવતો આભો કનબી ધરતીનો ધની પણ કહેવાયો છે. ખેડૂત નમળો પડે ત્યારે પથારી બળદોના શિંગડાથી ધરતી ખેડી તેમાં બીજ નાખી ધાન્ય ઉગાડે છે. આમ ધરતી માતાને સ્ત્રી અને આપની પુરુષ સાથે સરખાવતી કલ્પનાનું વર્ણન કરી
કરેલું છે. છેલ્લે દરવાજા પાસે 2 વાઘ દોરવામાં આવ્યા છે. બધાનું રક્ષણ આ વાઘદેવ કરે છે. તે શક્તિશાળી હોવાથી તેને દરવાજા ઉપર ચિત્રણ કરે છે. તેની રજા સિવાય અંદર કોઈ જઈ શકે નહીં. ત્યાં જ રણશીંગુ વગાડતી વ્યક્તિ દોરવામાં આવી છે. આ બંને વાઘોના પંજામાં હરણ દોરવામાં આવ્યું છે. સૃષ્ટિ પર કોઈ ખરાબ કામ કરે તો દરવાજા ઉપર ઊભેલ વ્યક્તિ રણશીંગુ વગાડે છે. પૂર્વજોની પૂજા પિઠોરા સાથે થાય છે. તેથી તેમના નામના ઘોડા દોરવામાં આવે છે. મુખ્ય નકશી અને બારના વચ્ચે પૂર્વજના ખત્રીના લાલ રંગના 5 ઘોડાઓ દોરવામાં આવે છે. ચોકની બહાર એટલે કે બીજી દિવાલ ઉપર અથવા બાજુની જગામાં ગાયના દેવી દેવીઓના ઘોડાઓ તથા એક સફેદ ઘોડો નકટી ભૂતલનો, આ ઉપરાંત જીવન સાથે જોડાયેલા કેટલાક ચિત્રો આખા પિઠોરામાં દોરવામાં આવે છે. ચિત્રમાં આવતા ઘોડાઓના ચિત્રો લખારા અત્યારે લોખંડના બીબા વડે દોરે છે. માનવ અને બીજી અન્ય આકૃતિઓમાં બીબાનો ઉપયોગ કરતા નથી. સામાન્ય રીતે એક પિઠોરો દોરવામાં 8 થી 10 વ્યક્તિઓ હોય છે. 2 દિવસમાં આ ચિત્ર પૂરું કરી નાખતા હોય છે. પિઠોરાની મુખ્ય નકશીમાં 80 થી 85 ચિત્રો અને આજુબાજુ નાના મોટા થઈ આખા પિઠોરામાં 165 થી પણ વધારે ચિત્રોનું ચિત્રાંકન કરવામાં આવે છે. આ રીતે તૈયાર કરવામાં આવતા ભીતિચિત્રને રાઠવા આદિવાસીઓ બાબા પિઠોરો તરીકે ઓળખે છે. દુધા રજોડનો પુત્ર બાબા ઇન્દ્રાજ, ઇન્દ્રાજની પત્ની હતુરાણી. ઇન્દ્રાજને 7 બહેનો હતી, જેમાં રાણી કાજલ, રાણી માખલ, ધરતી રાણી, હોરા રાણી, કડુ રાણી અને કાળી કોયલ હતી. તેમને જલા ગાય, રતા ગાય, હિયા ગાય, ધર્મી ગાય, છલા ગાય જેવી 7 ગાયો અને 1 વાંજની બકરી હતી. કાળી કોયલ સૌથી નાની કુંવરી હતી. ભર યુવાની આવતા તેને મોટાના દિવસો આવતા થયા. એમના કુટુંબમાં 2 ખૂબ દેખાવડી કુંવરી હતી. એ એક દિવસ રતાળિયા ડુંગરે થઈ નરા ડુંગરે જાય છે. નરા ડુંગરના વાંસમાંથી એક 7 ગાંઠવાળી અને બીજી 9 ગાંઠવાળી લાકડીઓ લઈને ઘરે આવે છે. બીજા દિવસે સૂર્ય ઉગે ત્યારે 7 ગાયો અને 1 બકરી લઈ દરિયા કાંઠે ચરાવવા માટે જાય છે. દરિયા કિનારે રાજા ભોજની ખૂબ મોટી આંબાની વાડીમાં ગાયો અને બકરી ચરાવે છે. મોટાના દિવસો હોવાથી કાળી કોયલ આંબાવાડીમાં આંબાનું મોર ફૂલ ચાખે છે. કોઈક આંબે તુરો તો કોઈક આંબે મીઠો
કોઈક આંબે ખારો અને કડવા રસનો તેને અનુભવ થાય છે. આમ કરી પછી જંગલમાંથી કેસુડાના લાકડા ભાંગીને ભેગા કરી હાંજવડી અને કૈકડીના બંધ બાંધી કાઢી ફારો બાંધે છે. એવામાં ત્યાં કોઈ સિસોટી વગાડતું પાન ખખડાવતું આવતું જણાય છે. જોઈએ તો કોઈ ખૂબ રૂપવાન છોકરો 12 મણનું કામઠું અને 13 મણની ધકોડું લઈને આવે છે. નજીક આવે ત્યારે કાળી કોયલ તેને ઓળખી કાઢે છે અને કહે છે, આ તો પેલો કંદુ રાજા શૌર્ય મોલન છે. તેને કહે, શૌર્ય મોલન, મને ફારો ચડાવી દે. કંદુ રાજા ફારો ચડાવે એટલે કાળી કોયલ ત્યાંથી ચાલે છે. ચાલતા ચાલતા શૌર્ય મોલન અને કાળી કોયલ એકબીજામાં પરોવાય છે. કાળી કોયલ ઊભી રહી જાય છે. શૌર્ય મોલનને કહે છે, મારા પગમાંથી કરશાળીનો કાંટો વાગ્યો છે. શૌર્ય મોલન પગ ઊંચો કરીને જુએ છે. બંને પગમાં જોવા છતાં કંઈ દેખાતું નથી. એટલે શૌર્ય બોલે છે, તારા પગમાં કાંટો નથી. કાળી કોયલ બોલે છે, તારો હાથ મારા પગ પકડે તો મને કાંટો વાગે છે. તને કંઈ જ નથી દેખાતું. તારી આંખો આંધળી છે. મારું રૂપ જોયું. આમ મસ્કરી કરી આગળ ખૂબ ઝાડી ઝાખરામાં હોય ત્યાં તે જતી રહે છે. કંદુ રાજાને મસ્કરી કરી એટલે પાછળ પાછળ જાય છે અને કાળી કોયલ સાથે શરીર સંબંધ બાંધે છે. કાળી કોયલને અમાસ પૂનમના દિવસો હોવાથી ગર્ભ રહે છે. દિવસે દિવસે તેનું પેટ મોટું થતું જાય છે. 5 મહિના 8 મહિના થાય ત્યારે તેની ભાભી હતુરાણી મહિના મારે છે. તું કુંવારી છે, તારું પેટ મોટું મોટું થતું જાય છે. ત્યારે કાળી કોયલ વાત છુપાવીને બોલે છે, મેં મહુડાનું અમર પાણી પીધું છે, તેથી મારું પેટ મોટું થાય છે. કાળી કોયલ વિચારે છે કે મારો ભાઈ ઇન્દ્ર ખૂબ મોટો દેવ ભગવાન છે. તેને ખબર પડશે તો મને ભગાડશે. આમ તે ચિંતામાં પડી બોલે છે, ઉપર જોવું તો આકાશ દેખાય, નીચે જોવું તો ધરતી, આજુબાજુના મોટા મોટા દરિયા અને ડુંગરો દેખાય છે. હવે આ પરિસ્થિતિમાં મારે જવું ક્યાં? વિચારતા વિચારતા ફરી તે રાજા ભોજની આંબાવાડીમાં જતી રહે છે. ત્યાં દરિયા કિનારે કાંપવાળી જમીનમાં એક મોટી વાવ ખોદે છે. વાવમાં પાણી આવતા જમીનમાં સિંદડો ડાંગર, હોંગરું, કમોદી, બંટો, બંટી, તલી, તુવર જેવા અનાજનું વાવેતર કરે છે. થોડા ફળફળાદી તથા ફૂલ છોડ પણ રોપે છે. આ બધાને પાણી પાઈને મોટા કરે છે. સમય જતાં કાળી કોયલ ને 9 મહિના અને 9 દિવસ પૂરા થાય છે. પેટમાં દુખાવો ઉપડે છે એટલે સ્વર્ગમાંથી હરજાબાઈ હોયાન ને તેડાવે છે. તેની સાથે 12 માથાનો ધની પણ આવે છે. 12 માથાનો ધની તેની રખેવાળી કરે છે અને હરજાબાઈ તલીના તેલથી
કાળી કોયલનું પેટ જોડાવા લાગે છે. સૌથી પહેલા કાને વૃક્ષના પાન, ફૂલ, ફળ જન્મે છે. ટચલી આંગળીએ અનાજ, કઠોળ જન્મે છે. ત્રીજા કુદરતના દેવો મેઘ, વરસાદ, પવન, અગ્નિ, વીજળી, અનેક વૃક્ષોના છોડ તથા ફળફળાદી પ્રાણી, જીવજંતુઓ વગેરે જન્મ આપે છે. ચોથો જન્મ દેવ સ્વરૂપ બાબા પીઠોરો બાળક રૂપે લે છે. કાળી કોયલ કહે છે, મેં પોતે અપરિણીત કુંવારી અને મારા પેટે કોઈ બીજી વ્યક્તિનું બાળક જન્મ્યું છે. મને મારા ભાઈઓ ઘરેથી ભગાડી મૂકશે. આમ કહી બાળકને કપડામાં વીંટાળીને ગંગા જમનાના વહેતા પાણીમાં છોડી મૂકે છે. બાળક પાણીમાં કમળના ફૂલ ઉપર વહેતો ફરે છે. કાળી કોયલની બહેનો રાણી કાજલ અને રાણી માખલ માથે હીરની ઊંડણી અને સોનાના ઘડા લઈ ગંગા જમનાના અમર પાણી લેવા માટે આવે છે. પાણી ભરતા બાળક રડવાનો અવાજ કાને પડે છે. જુઓ તો પાણીમાં કમળના ફૂલ ઉપર બાળક વહેતું જાય છે. રાણી કાજલ પાણીમાં ઉતરે છે. ઘૂંટણ છાતી પાણી આવ્યું, પરંતુ કમળનું ફૂલ આગળ આગળ જાય છે. રાણી કાજલને ગળા સુધી પાણી આવી ગયું, તો પણ તે આગળ આગળ જાય છે. બાળક દેવચોળા ફણિહારનો વેશ લઈને પાણીમાં ઉતરી જાય છે. એટલે રાણી કાજલ પાણીમાંથી પાછી વળવાનો પ્રયત્ન કરે છે. પાછી વળતા તેના ડાબા પગે બાળક અથડાય છે. બાળકને પાણીમાં બહાર કાઢે છે. સૂર્યની સામે રાખી બાળકને જુએ તો ખૂબ જ સુંદરવાન દેખાય છે. રાણી માખલ અને રાણી કાજલ બંને બહેનો બાળકને મહેલમાં લાવે છે. 7 પ્રકારના અનાજ બોળેલા પાણીથી બાળકને નવડાવતી વખતે બાળકમાં કોઈ દેવના રૂપો તેમને દેખાય છે. નવડાવ્યા પછી તેને શું ખવડાવીશું, શું પાવીશું તે ચિંતામાં પડી જાય છે. રાણી કાજલ પોતાના સ્તન કાઢીને ધવડાવે છે. સ્તનમાં દૂધને બદલે લોહી આવે છે. એટલે કે તે વધારે ગભરાય છે. તે વિચારે છે, હું પોતે બાળક જન્મેલો હોય તો મારા સ્તનમાં દૂધ આવે. એની માં તો કોઈ બીજી છે, તે છોડીને જતી રહે છે. આમ કરી તે લાંબો વિચાર કરે છે, હવે કોનું દૂધ મળશે. અષાઢ જેઠનો મહિનો ચાલે છે. આ સમયમાં ઘણા બધા ફૂલ છોડનો રસ આવે છે. આંકડા કડામાં પણ દૂધ લાવે છે. આમ કરી આંકડા કડાનું દૂધ લાવી બાળકને પીવડાવે છે. આ દૂધ પીને બાળક ખૂબ તંદુરસ્ત થતો જાય છે. આમ આંકડા કડાનું દૂધ અને અમુક ફૂલ છોડનો રસ પીને બાળક મોટો થાય છે. એક દિવસ રાણી કાજલ આંબાની ડાળે હીરના દોરે હિંચકો બાંધી તેમાં બાળકને સુવડાવીને પાણી ભરવા જાય છે. માથે હીરની ઊંડણી ઉપર સોનાના બેડા લઈને પાણી જતી રાણી કાજલ ઘરની વ્યક્તિઓને કહે છે, હું પાણી ભરવા માટે જાઉં છું,
મારા દીકરાને જોતા રહેજો. બાળક રડે તો હિંચકો હલાવી દેજો. આમ કહી તે જલ્દી જલ્દી પાણી લેવા માટે જાય છે. પાણી ભરીને જલ્દીથી પાછી વળે છે. પાણી ઘરમાં મૂકી હિંચકામાં આવીને જુએ છે તો બાળક નથી. રાણી કાજલ ખૂબ શોધખોળ કરવા લાગી. આજુબાજુ પૂછતાછ કરવા લાગી, પણ બાળક મળતું નથી. રાણી કાજલ ગભરાઈ જાય છે. મારું ફૂલ જેવું બાળક કોણ લઈ ગયું હશે? ક્યાં હશે? કોને પૂછું? બાળક મહેલમાં લાવ્યા ત્યારથી કોઈને કોઈ નડતર આવે છે. મુશ્કેલીઓ વધતી જાય છે, પણ ખબર પડતી નથી. આમ કરી ખાખરનું જમનું પાન લાવે છે. પાનમાં અડદના દાણા અને સોનાનો ટકો રૂપિયો મૂકીને આખા મહેલમાં પોળી ઉતારી એક ખૂણે મૂકે છે. પોળી જોવા માટે જોશ જોવા ટીટિયા જોશી અને બ્રહ્મા જોશીને તેડાવવામાં આવે છે. ટીટીઓ જોશી અને બ્રહ્મા જોશી આવી લાકડાના પાટલા પર અને સુપડું મંગાવે છે. ઉગતા સૂર્ય સામે મોં રાખી પાટલા ઉપર પોળી મૂકી દેવોના બોલ બોલી પોળીને ખોલે છે. પોળીમાંથી કાઢેલા અડદના દાણા ટીટીઓ બ્રહ્મા જોશી સુપડામાં ખાલી કરી આપે છે. બ્રહ્મા જોશી સુપડામાં અડદના દાણા ટાળે છે અને ટીટીઓ જોશી ખાખરના પાનમાં જોઈને રાણી કાજલને ઘરની મુશ્કેલીઓના પ્રશ્ન પૂછે છે. તારા ઘરમાં ઝઘડા થાય છે? તારા ઘરમાં રાંધેલું બગડી જાય છે? તારા ઘરમાં પૈસો ટકો વધારે ખર્ચાય છે? તારા ઘરમાં પશુઓ ગાભણ થતા અટકી જાય છે? તારા ઘરમાં ખેતીવાડી બગડતી જાય છે? જોશમાં બંને જોશીનો એક ધારો નીકળે છે અને કહે છે, તારા ખોળે ઉછરેલું બાળક કોઈ દેવનું રૂપ છે. બાળક મહેલમાં સામેની દિવાલમાં સંતાયેલું છે. તે ત્યાં બેસવા કહે છે. જો તું ગાદી કરીને બેસાડીશ તો તારા ઘરમાં થતા નુકસાનો મુશ્કેલીઓ બંધ થશે. જોશીઓ રાણી કાજલને કહે છે કે એક હાથમાં પાણી ભરેલો સોનાનો લોટો, એક હાથમાં નાળિયેર પાણી લઈ ચોઘડિયા દીવા સળગાવી હુપા કણબેનની માનતા લે છે. રાણી કાજલ માનતામાં માને છે, મારા ઘરમાં થતી મુશ્કેલીઓ નડતરો દૂર થાય તો સામેની દિવાલમાં તારી ગાદીએ બનાવીશ. વારે તહેવારે તને અને ઘરના બકરા મરઘા હોમ કરીશ એવી વાદા લે છે. ટીટીઓ જોશી અને બ્રહ્મા જોશી બંને જણા આખા ઘરમાં પાણી છાંટે છે. માનતા રાખતા જ બાળક હિંચકામાં રડવા લાગે છે. રાણી કાજલ દોડીને બાળકને ખોળામાં લઈ લે છે અને બંને જોશીઓ એક બાજુ વિદાય લે છે. થોડા દિવસો પછી ખેતીવાડી સારી દેખાવા લાગી. ઘરના માણસોમાં સુધારો દેખાયો. પશુઓ સારી રીતે દૂધ આપતા થયા. ઘરમાં રાંધેલું સારી રીતે રહેવા લાગ્યું. કોઠીમાં અનાજ ખૂટતું નથી.
ઘરમાં વહુ દીકરીઓને સારા દિવસો આવે છે. આમ દરેક રીતે ઘરમાં ખૂબ શાંતિ પ્રસરી ગઈ. બાળકના હીરના દડા, રૂપાના લખોટા, સોનાના ભમરડા, ચાંદીની ગલી અને હીરાની લાકડીઓ લઈ રમત રમવા લાગે છે. બાળક થોડો મોટો થતાં જ રાણી કાજલને કહે છે કે મને રાજપાટ ચલાવવા આપો. રાણી કાજલ કહે, તું નાનો છોકરો છે, તને જુગોના ના સચવાય. થોડો ભણી ગણીને મોટો થા, ત્યારબાદ તને ગાદીએ બેસાડવામાં આવશે. આમ કરી તેને ભણવા માટે નિશાળે મોકલે છે. ભગવાનના ચોપડા, સોનાના લખાણ, કળની કલમો લઈને તે ભણવા લાગ્યો. પૃથ્વી પરના 9,33,00,000 દેવદેવીઓ, આકાશ પાતાળના જીવજંતુઓ બધાને તે ભણી પાછો ઘરે આવે છે. થોડા દિવસો પછી રાણી કાજલ સાથે ફરવા જાય છે. રજા માંગે છે. રજા લઈ 12 મણનું કામઠું ને 13 મણનું થકોડું લઈ તે ફરવા નીકળી પડે છે. ચાલતા ચાલતા રસ્તામાં કમચોર યાને કે અજમેર માં એક ખૂબ મોટી વાવ આવે છે. ત્યાં અજમેરની રાણી વાવેથી પાણી ભરીને પાછી વળતી હતી. માથે બેડું લઈને જતી રાણીને પીઠોરો કામઠું ચડાવી ધકોડું મારીને તેનું બેડું ફોડી આપે છે. રાણી પાછું વળી જોઈ કહે છે, મારી પાસે શું ભાગ માગે છે? તારું ઘર બાર છે કે છે જ કે કંઈ જ નથી. જા, તને તારો મામો જ અડધો ભાગ આપશે, બીજું કોઈ ન આપે. તારે બાપ નથી, તું કુંવારીના પેટે જન્મેલો છે. આ મહિના સાંભળતા તેને ખબર પડે છે કે મારે મા બાપ કોઈ નથી. મને શા માટે મારા મામા ભાગ આપશે? આવું વિચારીને પાછો ઘરે આવે છે. ઘરે આવી તે ઈંદ મામાને શોધવા લાગે છે. ઈંદ મામા મળતા જ નથી. કોઈ કહ્યું તે સ્વર્ગમાં મળશે એટલે કરોડિયા મામાને બોલાવીને કહે છે, મારે સ્વર્ગમાં જવું છે. કરોડિયા મામાના તાતને તે સ્વર્ગમાં જાય છે. ઈંદ મામા સ્વર્ગમાં ના મળ્યા અને ત્યાંથી તે તાતને નીચે આવે છે અને તેમને કોઈકે કીધું કે તે તો પૃથ્વી પર છે. તે ફરી કરોડિયા મામાના તાતને પૃથ્વી પર પાછા આવે છે. મહેલમાં પૂછપરછ કરે છે પણ ઈંદ મામા મળતા નથી. વહેલી સવારના સમયે મરઘો સંતાયેલો છે. વહેલી સવારે ના સમયે મરઘો ઉકરડાને ખોળવે છે. ત્યારે ખબર પડી જાય છે કે મામા ઈંદ ઉકરડામાં સંતાયેલા છે. પીઠોરો મામા ઈંદને ઉકરડામાંથી બહાર કાઢી અજમેરની રાણી જે મહિના માર્યા તેની બધી વાત કરી રાજનો અડધો ભાગ ઈંદ મામા પાસે માંગે છે. ઈંદ મામા ચિંતામાં પડી પૃથ્વી પરના બધા દેવી દેવીઓને સ્વર્ગમાં એક મોટી સભા બોલાવે છે. સભામાં બધા જ દેવી ઉપસ્થિત થાય. ઈંદદેવ ઊભા થઈને પીઠોરા વિશેની વાત બધાને કહે છે. સભામાં કહે છે, પીઠોરાનો પિતા કોણ છે? તેને શોધવું પડશે. તેને કોઈ જાણતું નથી.
એ આજે મારી પાસે રાજનો અડધો ભાગ માંગે છે. બધા દેવી દેવીઓ વિચારમાં પડી જાય છે. આના માતા પિતા કોણ હશે? તેને ઇન્દ્ર કેવી રીતે ભાગ આપી શકશે? સભામાં બધા દેવી દેવતાઓ ખૂબ ચર્ચામાં ઉતરે છે, છતાં કોઈ જવાબ મળતો નથી. આ સમયે દેવતાઓ કહે છે, પોદળ પાલો, પહોલું પાલો. માસીએ જીવડાવેલ બાળકને કેવી રીતે ભાગ અપાય? બધી સભા પૂરી થવાના અંતે પીઠોરો ઊભો થાય છે અને આંગળીના ઇશારે પોતાના પિતા બધા દેવદેવીઓને બતાવે છે. તેમાં ઇન્દ્રદેવના નોકરોમાંનો એક કંદુ રાજા તરફ આંગળી ચીંધે છે. ત્યારે બધાને ખબર પડે છે કે કુંવારી રાણી કોયલના પેટે પીઠોરાનો જન્મ થયો અને કંદુ રાજા તેના પિતા છે. રાણી કાજલ અને રાણી માખન બંને બહેનો તેનું પાલન પોષણ કરી મોટો કરેલો હોય છે. રાણી કાજલ ઇન્દ્રદેવની બહેન હોવાથી બાબા પીઠોરાની તે માસી ગણાય છે. ત્યારથી બાબા પીઠોરો ઇન્દ્રનો ભાણેજ અને ઇન્દ્રદેવ બાબા પીઠોરાના મામા તરીકે ઓળખાવા લાગ્યા. ત્યાર પછી સભામાં નક્કી થયું કે ભાણેજ ખૂબ જ ગુસ્સાવાળો છે, એટલે કે તેને રાજનો અડધો ભાગ આપવો. આ બાબતે મામા ભાણેજ વચ્ચે વારંવાર ઝઘડા થયા કરે છે. ઝઘડાના સમાધાન માટે રાણી કાજલ ખોડા ગહવીને તેડાવીને બધી વાત કરે છે. ખોડા ગહવી કહે છે, બાળકના જન્મ પછી લેખ લખવા વિધાતા આવે છે. તે જે લખે તે બાળકનું ભવિષ્ય બને છે. ભગવાન જન્મ આપે, પાલન પોષણ કરે, પણ તેના લેખ તો વિધાતા જ લખે. એક દિવસ આ મોટા દેવતાના લખાણ માટે લખારી જોખારી વિધાતાને તેડાવવું પડશે. રાણી કાજલ, રાણી માખલ, પીઠોરો બધા ફરવા નીકળે ત્યારે રસ્તામાં ચાલતા ચાલતા આબા કનબીના ઘરો આવે છે. મેઘરાજા ખૂબ જોરથી આવતો હોવાથી તેનો આભા જીજા કનબીના ઘરની ઓસરીએ કરમના ઝાડ નીચે તેઓ ઊભા રહે છે. આ જગ્યાએ આભા જીજા કનબીની છોકરી પીઠોરી તેમને મળે છે. આભા કનબીનો ઘોડા વધારે રાખતા હોવાથી તેઓના ઘોડા લઈ પાછા મહેલમાં આવે છે. મહેલમાં આવી પીઠોરો ઇન્દ્રદેવ જોડે ભાગ માંગે છે. મામા ભાણેજ વચ્ચે ફરી ઝઘડો શરૂ થાય છે. તેથી લખારી જોખારીને બોલાવી બાબા પીઠોરાના લખાણ કરે છે. રાણી કાજલ બધી વાત કરે છે. વાત સાંભળી લખારી જોખારી રંગા રાણી રંગથી રંગીન ઘોડાઓ ચિતરે છે. તેમાં પ્રથમ બાબા ગણેશનો ઘોડો, બાબે રાણી કાજલનો ઘોડો, વડિયા વાણિયાનો ઘોડો, હિંદનો ઘોડો, બાબા પીઠોરા અને પીઠોરી તથા આબા હુડોળ, રાણી માખલ, કેડા કુંભીનો, કન્હારીનો ઘોડો ધનેરી, જહુડી વાળન ઉતા વાળન વગેરેના 9 ઘોડાઓ ત્યાં દોરે છે. 9 ઘોડાઓની માનતા હતી તે બધા જ ઘોડાઓ સતના ગાયના થયા.
16 કૂવા થયા, ધરતી ઉપર ઉગાવા લાગ્યા. આ સમયે બાબો પીઠોરો દેવ બન્યો. ત્યારબાદ બીજા રાજાના મહેલોમાં પણ તેને બેસાડવામાં આવ્યા. એક સમય એવો આવ્યો કે દરિયા સુકાવા લાગ્યા, દરિયા ડોલવા લાગ્યા, જન જનાવર પાણીથી તડફવા લાગ્યા, ખૂબ મુશ્કેલીઓ પડવા લાગી. તેથી આ સમયે કોઈએ બાબા પીઠોરાની માનતા લઈ સતના ગાયના કર્યા. ત્યારે ખૂબ વરસાદ થયો, ધરતી એકદમ લીલીછમ થઈ. આ બધી મુશ્કેલીઓ દૂર થઈ ત્યારે ઘરમાં ચિત્રો દોરાવ્યા અને પૂજા વિધિ કરાવી. તે સમયથી ઘણા ઘરોમાં, સમાજોમાં આજે આ બાબા પીઠોરાની માનતાની પૂજા વિધિ થાય છે. આદિવાસી રાઠોડ સમાજમાં આમ જોઈએ તો 2 પ્રકારે પીઠોરા પેઇન્ટિંગ કરવામાં આવે છે. આમ વધારે કહું તો એ પણ છે કે જ્યારે પીઠોરા પેઇન્ટિંગની માનતા લેવાતી હોય છે ત્યારે એ માનતામાં ભુવાએ જે એની જે જોસણીમાં જોયેલા સમસ્યાઓ પ્રમાણે એની માનતા થતી હોય છે. અને એ માનતામાં એ સ્ટેપ બાય સ્ટેપ, આમ તો પીઠોરામાં પણ 3, 4, 5 પ્રકારે આ ચિત્રાતું હોય છે અને એની ઉજવણી થતી હોય છે. આમાં ખાસ હું અત્યારે તમને 2 પ્રકારની વાત કરું. એમાં ખાસ એક તો અડધો પીઠોરો અને આખો પીઠોરો. અડધા પીઠોરાનો ભાવાર્થ હેતુ એ પ્રકારનો હોય છે કે કોઈ ઘરમાં આર્થિક રીતે પાંગડા બનતા હોય, સામાજિક દ્રષ્ટિએ ઘરમાં ભાઈઓ, બહેનો, બાળકો એકાગ્રતા ન હોય, કોઈ મુશ્કેલીઓ આવી પડતી હોય, આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો ઘરમાં કોઈ ભાઈ બહેન, બાળક અને ઘરમાં પાળેલા પશુઓ વારંવાર બીમારીમાં પડતા હોય અને બીમારીમાં સપડાતા હોય ત્યારે ઘર માલિક બળવા પાસે જાય છે અને તે પોળી લઈને જાય છે. પોળી જોયા પછી બળવો એ પ્રકારના બાબા પીઠોરાની સ્થાપના કરવા માટેનું તે નક્કી કરે છે. એ વિધિવત આ શરૂઆતમાં તો એ પહેલા 5 સિંદૂરના પૂર્વજના નામના ચાંદલા એ દિવાલ પર થતા હોય, વિધિવત પ્રમાણે એ પાડે છે. તેની માંગ પ્રમાણે ઘરનો સુધારો થતો હોય ત્યારે એ જ પ્રકારની એની સ્થાપના થશે એવું બાબા પીઠોરા દેવ સાથે આ એક વચન લેતા હોય છે. એકાદ વર્ષમાં ખેતીવાડી, પશુપાલન, ઘરના વ્યક્તિઓમાં સુધારો થાય ત્યારે ઘર માલિક બળવાને કહે છે કે આટલો સુધારો થયો. ત્યારે બળવો કહે છે કે બાબા પીઠોરાના સવારી વગરના 5 ઘોડાઓ બેસાડવા, સ્થાપના કરવા પડશે. સુધારા પ્રમાણે ચિત્રો દોરાય છે. દાખલા તરીકે ખેતીવાડીમાં સુધારો થયો હોય તો હળ લાકડા ચલાવતા કંધીને દોરવામાં આવે છે, હથિયારી નહીં. પશુપાલનમાં સુધારો થયો હોય તો બળદ દોરવામાં આવે. સૂર્ય, ચંદ્રને દૂર દૂર દોરવામાં આવે. મોર, કૂતરો, વીછી, સાપ જેવા ચિત્રો દોરવામાં આવે છે. જ્યારે બીજા વર્ષે સારો એવો સુધારો થયો હોય ત્યારે 9 ઘોડાઓની સવારી,
સવારી વિનાના ઘોડાઓ દોરવામાં આવે છે. સૂર્ય ચંદ્રને દૂર દૂર દોરવામાં આવે. મોર કૂતરો વીછી સાપ જેવા ચિત્રો દોરવામાં આવે છે. જ્યારે બીજા વર્ષે સારો એવો સુધારો થયો હોય ત્યારે નવ ઘોડાઓની સવારી વિનાના ઘોડાઓ દોરવામાં આવે છે. તેમાં બાબા ગણેશનો સવારીવાળો ઘોડો દોરવામાં આવે છે. બીજા ચિત્રમાં હથિયારી, કોઠાર, 12 માથાનો ધણી, હાથી, વાઘ, ગાય, ભેંસ, પોપટ, હરણ અને રખેવાળ જેવા ચિત્રો દોરવામાં આવે છે. અને ઉપર 3 વાંદરા, પરંતુ તેની સીમા અધૂરી દોરવામાં આવે છે. આમ ઘરની મુશ્કેલીઓ જે રીતે દૂર થાય છે તે રીતે ચિત્રો દોરાતા જાય છે. માનતા પૂરી ફળે નહીં ત્યાં સુધી બાબા પીઠોરા પણ અડધું જ રહે છે. આ રીતે દોરાતા ચિત્રને બાબો પીઠોરો કહેવામાં આવે છે. જ્યારે બીજો પ્રકાર છે એનો આખો પીઠોરો. આખા પીઠોરામાં ખાસ જોઈએ તો આદિવાસી સમાજના એના જીવનના રક્ષણ માટે ખેતીવાડીની વૃદ્ધિ અને સમૃદ્ધિ, આરોગ્ય જેવી અનેક બાબતો માટે જુદા જુદા દેવી દેવીઓના પ્રસન્ન રાખવા પડે છે કે તે માટે માનતાઓ રાખે છે. અડધો પીઠોરો શા માટે, કેવી રીતે લખાવે તે આગળ આપણે જોઈ ગયા. કોઈ ઘરની માનતા લીધી હોય, ઘરમાં બધું આનંદ ખુશીમાં ચાલતું હોય, બાળકની કુંવારીઓની માનતા ફળી હોય ત્યારે આખો પીઠોરો લખવામાં આવે છે. અડધા પીઠોરામાં આપણે જોયું કે પહેલી વાર, બીજી વાર અને ત્રીજી વાર જેમ જેમ સુધારા થતા ગયા તેમ તેમ તેના ચિત્રો દોરાતા જાય છે. આખા પીઠોરાની માનતામાં હરાળ ઘોડા મુખ્ય દિવાલ ઉપર દોરવામાં આવે છે. આગળ પ્રકરણ 6 માં તેના ચિત્રો આપણને જોવા મળે છે. દેવોની સવારીવાળા ઘોડાઓ દોરવામાં આવે છે. સમગ્ર ચિત્રમાં અનેક દેવી દેવીઓના, પશુપાલનના, પ્રાણીઓ, પક્ષીઓ તેમજ ધરતીની હદ વગેરે 165 કરતાં પણ જેટલી આકૃતિઓ આખા પીઠોરામાં લખારાઓ અંકિત કરે છે. ચિત્રને અનુરૂપ બળવો તેની પૂજા વિધિ કરે છે. તેમાં ગામ, સગાવાલાઓ તથા મિત્રો બધા જ સામેલ થાય છે. ગામ, ખેતર, ઘર, સિંહ વગેરે દેવી દેવતા, પૂર્વજ, આકાશ, ધરતી, પશુ પંખી, જીવજંતુઓ, પ્રાણીઓ જેવા દરેકની પૂજા વિધિ કરી ખૂબ ધામધૂમથી આ બાબા પીઠોરાની ઉજવણી થાય છે. સ્થાપના પછીના 3 કે 5 વર્ષે પાનકા વિધિ આ બાબા પીઠોરાની કરવામાં આવે છે. ઘરધણી વારે તહેવારે પૂજા તો કરે છે. અડધા અને આખા પીઠોરા વિસ્તાર પ્રમાણે એમાં એના ચિત્રો ઓછા વધતા આપણને જોવા મળે છે. ખાસ જોઈએ તો બાબા પીઠોરાની માનતાના અવસરે ભીતિચિત્રો દોરવામાં આવે છે. આદિવાસી જીવનનું પ્રેરક અને ચાલક બળ જ તેમનો ધર્મ છે. આદિવાસી સંસ્કૃતિનો એક સ્તંભ કળા પણ છે, તો બીજો સ્તંભ
તેમનો ધર્મ છે. આથી ધર્મને એમના જીવનથી જુદો પાડી શકાતો નથી. રાઠવા આદિવાસીઓમાં માનીતો દેવ પીઠોરો છે તે બાબા પીઠોરાના નામે જ ઓળખાય છે. જ્યારે મારા 20 વર્ષના અભ્યાસ અને સંશોધન પ્રમાણે હું જ્યારે આ વાચા મ્યુઝિયમમાં કામ કરવા લાગ્યો ત્યારે ઘણા બધા ગામડાઓમાં એક લખારા રૂપે જે ચિત્રકામ કરનાર લખારાઓ હતા તેમને મેં મારી દ્રષ્ટિ પ્રમાણે એક કલાના સ્વરૂપે એક અશિક્ષિત શિક્ષિતને પણ ભણાવી શકે એ પ્રકારનું કાર્ય કરતા હતા. ત્યારે મને એવું લાગ્યું કે ખરેખર દેશ દુનિયાને જો મારે બતાવવું હોય અને આ જે બાબા પીઠોરાને જીવતો રાખવો હોય તો મારે ક્યાંક કરવું પડશે. તે સમયે મારી સાથે ખૂબ બધા છોટાઉદેપુર જિલ્લાના આ લખારાઓ, પેન્ટરો, કલાકારો વાચા મ્યુઝિયમની મુલાકાતે આવતા હતા. મેં તેમની સાથે ચર્ચા કરી કે આપણે બાબો પીઠોરો સાચવવો હોય, દેશ દુનિયાને બતાવવો હોય તો કોઈ નવી પદ્ધતિ થોડી અપનાવવી પડશે. તો એ પ્રકારે એ લખારાઓ જ્યારે એક કલાકારના રૂપમાં બહાર આવી અને એક કેનવાસ કાપડ ઉપર, જે આપણી સામે કેનવાસ કાપડ ઉપર જ આ પીઠોરા પેન્ટિંગ દોરાયેલું છે, તો એ પ્રકારે જે કલાકાર હતો એ કલાકારે કેનવાસના કાપડ પર એ પીઠોરાના ચિત્રોનું અંકિત કરવાનું શરૂઆત કરી હતી. જ્યારે કોઈ રિસર્ચર, અભ્યાસુ, સંશોધનકાર આ સંસ્થાની મુલાકાતે આવે તો હું એને જરૂર અહીંયા એક કેનવાસ પરના ચિત્રોને બતાવતો હતો અને એને રસ પડે તો એ કલાકારને એ કોઈ પ્રોત્સાહન રૂપે કોઈ પ્રોત્સાહન આપીને એ પેન્ટિંગ એના ઘર માટે લઈ જતો હતો. તો આ પ્રકારે એક કેનવાસ પર બાબા પીઠોરાનું ચિત્ર લઈને અમે આ પ્રકારે દેશ દુનિયાની સામે મૂકવાના પ્રયત્ન કરેલા છે અને એ ખૂબ સારી રીતે ચાલે છે. એ જ પ્રકારે અમે અત્યારના એ જ કેનવાસમાં જે કલાકાર હતા એ કલાકારો બહાર કોઈ મોટા શહેરમાં એક્ઝિબિશન માટે પણ બહાર નીકળેલ છે. ત્યારે એ કેનવાસ પર એ એના પીઠોરાના ચિત્રો એ બતાવવા, પોતાની ઓળખને બહાર મૂકવા માટે એ અત્યારે ખૂબ પ્રચલિત થયા છે અને એ જાય છે. આ પ્રકારે અમે કેનવાસ પર લીધું છે. એમાં ખાસ પરિવર્તનના ધોરણે જોઈએ તો એક તો અમે આ કેનવાસ પર એનું પરિવર્તન કરેલું છે, પણ સિર્ફ એક ઓળખના રૂપ પર આ ચિત્રોને અમે કેનવાસ પર મૂકેલા છે. એ કેનવાસ પરના ચિત્રોને કોઈ વિધિ વિધાન નથી. જ્યારે ઘરમાં એના ધર્મ પ્રમાણે જ્યારે વિધિ વિધાન કરવામાં આવે તો એને સાચો પીઠોરો અને એ જ પીઠોરો એનું કાર્યબળ, કોઈ પણ એમની મૂંઝવણો, એ સમસ્યાઓ એ પૂરી કરતો હોય છે. આ કેનવાસ વાળું એક ચિત્રના રૂપમાં, એક ઓળખના રૂપમાં આ નીકળતું ચિત્ર છે. એ જ પ્રકારે હું આગળ જ્યારે ખૂબ બધું અભ્યાસ કર્યા પછી પણ મને પણ પોતાને એ લાગ્યું કે આ જે મૌખિક પરંપરા છે અને એ મૌખિક પરંપરાને અમે એક સાહિત્યના રૂપમાં મૂકી દઈએ. આમ કરીને હું આ એક આદિવાસી રાઠવા ભારતીય આદિમ ચિત્રકલા રાઠવા સમાજનો બાબા પીઠોરો
કરીને અમે પણ એક 356 પેજમાં બુક્સ પ્રકાશિત કરેલ છે. આ પ્રકારે ધીરે ધીરે બાબા પીઠોરામાં એના ઓળખ આગળ અમે લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તમે જોશો તો ઘણું બધું કલાકારોમાં કોઈ એક પરિવર્તન તમને દેખાશે કે બાબા પીઠોરા ચિત્રમાં કોઈ રેલગાડી, કોઈ અધર્યું yani કે વિમાન, કોઈ અહીંયા તમે જોઈએ તો અહીંયા ખાસ અત્યારના કલાકાર કૂવો દોરે છે. શરૂઆતના જ્યારે પુરાણા પીઠોરા પેન્ટિંગ હતા એમાં વાવ હતી અને વાવની જગ્યાએ કૂવો દોરવામાં આવેલો છે. એટલે જે સમય પ્રમાણેના ચિત્ર પ્રમાણેનું અમુક જ વસ્તુઓ, 4-5 વસ્તુઓ એ પીઠોરામાં સમાવેશ કરેલો છે પરિવર્તનની દ્રષ્ટિએ. તે આપણને ખાસ આ પ્રકારનું જોવા મળશે.